આજે તમારી ન્યુ શોપ નું કરાયું ફર્નિચર ને આ મશીન મને વાગતા રહી ગયું. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર મિની વ્લોગમાં. આજે તો આપણે જાણું તો ગોપાલભાઈ સાથે તેમની બાઇક લેવા માટે, એટલે હું પહોંચી જાઉં ફટાફટ ગોપાલભાઈ પાસે. પછી હું ને ગોપાલભાઈ નીકળી જાય તેમની બાઇક લેવા માટે, અને અમે સીધા પહોંચી જાય બાઇક લેવાની હતી તેમના ઘરે. બોલે તો દિખાયેગા હાથી નીકળી ચીટી. પછી તેમની બાઇક લઈને અમે સીધા આવી ગયા હતા પંચરની દુકાને, કેમ કે તેમના પાછલા વ્હીલમાં પંચર હતું. અને પછી બાઇક પંચરમાં મૂકીને હું સીધા આવી ગયો તો કૃષ્ણાના ગેરેજ, અને જેવો જ ગેરેજ અંદર પહોંચ્યા આ બે ભાઈ બધું કામ બામ મૂકીને આરામથી મેચ જોતા હતા. પછી તો શું આપણે પણ સોફા માથે બેસીને જોવા મળ્યા. મેં એટલી વારમાં કિશનના ઉપાય અમારા બધા માટે મંગાવી લીધી હતી ચા, અને પછી તો આપણે પણ મફત ઢબકારી લીધી હતી ચા. હવે ચા પીવાનું ચાલુ જ કર્યું હતું તો એટલી વારમાં આવી ગઈ હતી કાર વોશિંગ. પછી મેં કૃષ્ણાને કીધું કે થોડી વાર વોશિંગ રહેવા દે, પેલા ચા પી લે. થોડીક વાર ચા રહેવા દો, કારણ કે હવે આ તો મામલો મેદાને પીડ્યો છે હો. હવે 10 રૂપિયાની ચા પાઈને મને કામે લગાડી દીધો. આમાં કેમ ભાઈબંધ ઉપર ભરોસો કરવો. હવે કાર વોશિંગ કરીને ફ્રી થયો તો મારી નજર પડી આના ઉપર. હવે આખું ગામ કોઈને નજર ન લાગે એટલા માટે લીંબુ ને મરચા બાંધે. હવે મારા ભાઈબંધે ગેરેજ ને નજર ન લાગે ને એટલે તેમને ગાડીનો પંખો બાંધ્યો. હવે મેં કીધું ભાઈબંધ હજી કઈક કામ આપે ને પેલા આપણે અહીંથી છટકી જાવી, એટલે હું સીધા ગયો તમારી ન્યુ શોપે. હવે શોપે પહોંચીને જોયું તો તો ચાલતું હતું ફર્નિચર નું કામ, અને પછી તો શું અમારા જગુભાઈ લાગી ગયા ફટાફટ ફર્નિચર નું કામ કરવા માટે. લ્યો અમારા જગાભાઈ તો વખાણાય ન કર્યા થાય, કરી દીધા અંધારા. હાલો અંજવાળા તો થઈ ગયા, અને પછી પાછા ફટાફટ લાગી ગયા અમારા જગુભાઈ કામે. અમારા જગુભાઈ તો વગર પૈસા લીધે અમને મેકઅપ કરી દીધો. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.